हेलो फ्रेंड, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो ચાલો આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ ને હું ચાલી શકતો નથી એટલે આપણે એને ખાટલામાં હતા એટલે હવે આપણે વ્હીલચેર લઈ લીધી તો આપણે વ્હીલચેરમાં આપણે ફરી શકીએ એટલે આપણે હવે વ્લોગ ઉતારવાનું ચાલુ કરીએ પાછું. અને આ નવી ચેનલ બનાવીએ તો બધાએ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફૂલ સપોર્ટ કરજો. તો વ્લોગમાં બન્યા રહેજો. જો આ વ્હીલચેર છે તમને હમણાં બતાવું. ચાલો તો તમને વ્હીલચેર બતાવું. તો જો મિત્રો, આ આપણી વ્હીલચેર છે અને અહીંયા બાજુમાં કામ હાલે તો તમને થોડોક અવાજ આવશે તો સાંભળી લેજો. જો આપણે વ્હીલચેર છે આપણે આમ હાલી શકીએ. જો પેલા આપણે હાલી નહોતા, હવે આ વ્હીલચેર ત્યાં હાલી શકીએ એટલે હવે આપણે એને બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દઈએ. કાંઈ ઉતારીશું તો ફૂલ સપોર્ટ કરજો ને વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો મળીએ આગળ. જો હું અહીંયા બેઠો છું, પવન આવે છે. ઘરમાં તો બહુ ગરમી થાય છે. આ ઉનાળાની ગરમી એટલી છે. અને મિત્રો, તમને આજે હું વાડામાં જવાનો છું હાલના, તો બતાવી વાડામાં જઈને આપણે બધું શું કરશું એ. ચાલો તો હવે તમને મારે ડોગ બતાવું, મારો રીવા. તો ચાલો તમે રેવાને જો. ને પ્લીઝ મિત્રો, હું કમરથી મારી કમરની ગાદી દબાય મણકાની તો હું ચાલી નથી શકતો, એટલા માટે પ્લીઝ સપોર્ટ કરજો જરૂર ને જરૂર. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો રીવા બતાવું તમને હવે. દેખો, આ મારો ડોગ છે રીવા. રીવો જો પાણી પીવા બેઠી. જો કેટલા ક્યુટ છે, બધુંય સમજે મિત્રો. તો આને તમે હવે વિડીયોમાં જોશો, મને જોશો. ને આ વ્લોગ છે ને હું આપણા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ને પછી મારી ફેમિલી બતાવીશ બધી. ત્યારે તો ક્યારેક હું રીવો આવશું ને એવું લાગશે તો બધા પછી વ્લોગમાં આવશું. અને ચાલો તો આપણે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો અત્યારે હું જમવા બેઠો છું, તો ચાલો અત્યારે જમ્યા. તો જો જમવામાં શું છે એ તમને બતાવું. ચાલો જમવા છે. જો બટેટા ભાત છે જમવામાં. તો ચાલો જમી લઈએ અને પછી મળીએ. ચમચી લેવાની બાકી છે. અત્યારે હું વાડામાં આવ્યો છું અને વાડામાં તમને બધું બતાવું. આમાં શું ઝાડવા છે. અત્યારે તો પાણી વગરના બધાય સુકાઈ ગયા છે. આમાં થોડાકમાં પાણી મળતું હોય તો હોય, પાંદડા ન હોય ને એવું થઈ ગયું છે. પાનખર હાલે એટલે વાડામાં તમને બહુ જો પાંદડા દેખાતા છે ખરેલા. એ બધું છે ને આ પવન અને પાનખર ઋતુના કારણે છે. તો ચાલો તમને બધા જ આવવા બતાવું. તો મિત્રો, આ છે અમારી બીલીપત્ર. આમાં બીલા આવવા માંડ્યા છે. હવે એનું અથાણું બનાવીશું. હજી ઝીણા છે એટલે તમને નહીં દેખાય. પછી આ ડ્રેગન ફ્રૂટ છે, જોઉં તમે. અહીંયા ડ્રેગન ફ્રૂટ વાવ્યા છે અમે. હવે જોઈએ એમાં ફ્રૂટ આવે પછી કે કેવું થાય છે. અને આ છે આંબો. આ આંબો ખાલી ગોઠલી વાવેલી હતી, ગોઠલી વાવી નહોતી, એને મેળે ગોઠલી ઉગી ગઈ હતી. કેરી ખાઈને નાખી હતી તો એનો આંબો છે. અત્યારે એવડો થઈ ગયો છે, 2-3 વર્ષનો છે. અને જો ને આગળ છે આ દેખાય એ બદામ છે. અને બાકી જો આ સીતાફળી છે અને આ છે જામફળી.
પછી અહીંયા આ સંતરાનું ઝાડ છે, તમને દેખાય ઝીણું એની પાછળ કેરની પાછળ તમને દેખાય નહીં, પણ એક જામફળી છે ને એક આંબો અહીંયા છે દેખાય. ને ચાલો જો આમ છેટે આ ઘટાદાર દેખાય ને નાનું એવું ઝૂમ. પછી જો તમને આગળ ના બતાવું તો અહીંયા લીંબુડી છે. આ છે એ લીંબુડી અને ફૂલઝાડનો ક્યારો. આ બધું છે એ વડલો વાવ્યો. જો છેટે કેર છે પાછી. આંબો છે, આમાં કેરીઓ આવે લોટ ઓણ આવી હતી પણ ઓછી થઈ, ઓણ ખરી ગઈ હતી. તો આમાંથી અમે કેરી તો વેડી લીધી આ આંબામાંથી, પરંતુ એ તમને હું કેરી પછી બતાવી દઈશ. અત્યારે અમે ખાઈએ જ છીએ. હવે એમાંથી અમે કેરી વેડી લીધી હતી. અને તો ચાલો તમને હજી આગળનું બતાવું બધું. આંબાનું મારે બધું વાવતા હોય એવું આંબા. એટલે અમે ખાઈએ પછી. અને આ જો આ જંગલી આંબલી છે અને એ ગુલમોર બીજાના ઓલામાં છે. આ જંગલી આંબલી છે એ આપણામાં છે. પછી અહીંયા તમે જોવા ગુલાબ છે, આમાં દુનિયાના મસ્ત મસ્ત ગુલાબ આવે છે જોવામાં બધામાં. ને આ આંબો છે ને એમાંય કેરી આવે છે. ગયા વખતે આવી હતી, આ વખતે છે ને ફૂલ આવ્યા હતા પણ ખરી ગયા છે બધાય, એટલે આ વખતે કેરી રહી નથી. અને ઓલો દેખાય એ જાંબુડો છે, એમાં જાંબુ થાય છે, મીઠા જાંબુ. બાકી તો આ નાના નાના છોડવા હે, વડલો ને એવું. ચાલો તો તમે આ વાડાનો વ્યૂ જો. અને આ આંબાની પાછળ દેખાય સીતાફળી છે ને એમાં સીતાફળ આવે છે. ને આ તમને દેખાય ને એને કહેવાય આપણે કરમદા, જે જંગલમાં થતા હોય. આ લીંબુડી છે ને મિત્રો આપણી, એમાં લીંબુ છે અત્યારે દેખાય જ છે મને, જાજા દેખાય છે. એ લીંબુડી આપણે મેં કલમ લઈને વાવી હતી. બાકી તો બધું આવું છે આપણો વાડાનો વ્યૂ. ને આમાં પછી બધે પાણી ભરીને રાખતા હોય ચકલા હતું. ને અત્યારે આ બધા પાંદડા છે ને ખામણા ભર્યા ને એનું કારણ એ છે કે આ મોટા મોટા ઝાડવાના પાંદડા ખર્યા હોય ને એ બધા આવા ખામણામાં નાખવામાં આવે. કારણ કે ખાતર પણ થઈ જાય અને પાણી પાયું હોય ને તો થોડાક દિવસ લીલું રહે. એટલે ને જો ટ્રેન આવી એટલે બહુ દેખાડો થાય. અમારા ઘરની નજીક જ છે એટલે તમને દરેક વ્લોગમાં ટ્રેનનો અવાજ સાંભળવા મળશે. ને જો આ પોપિયો છે ને એ આપણો જ છે, બે થાંભલાની વચ્ચે દેખાય. એમાં એક પોપિયું પાકી ગયું છે, એ તોડવાનું થશે તો બતાવીશ. તો ઓલું પોપિયું જે આપણે જોયું હતું ને, તમને હમણાં જ વિડીયોમાં બતાવ્યું, એ પોપિયું તોડવાનું થયું છે. તો જો પોપિયું તોડ્યા ને હું અત્યારે બેઠો છું. આ કોઈ ખુરશી નથી, આ વ્હીલચેર છે. ને જુઓ મારે કમરનો પાટો છે, હું હાલી નથી શકતો. અને એમાં હું પડી ગયો તો પાછો, તો આ મારા હાથમાં જોઉં તમે ફ્રેક્ચર થઈ ગયું હતું, તો ખોટ રહી ગઈ ને હલાતું નથી. તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો. હાલો પોપિયું તોડવાનું છે એ તમને બતાવું. મમ્મી પોપિયું તોડે છે, હું તમને બતાવું. ઝૂમ કરી એક્સ્ટ્રા ફોકસ કરું. જોઈએ ને પોપિયું તોડવાની ટ્રીક હોય આ અમારી.
ગામડાની દેશી ભાષા, દેશી ટ્રીક હોય. થેલી લાકડીમાં નાખી દેવાની ડબલ પાખિયાવાળીમાં, ને પછી થેલીમાં આવી જાય. આવી ગયો. જો મિત્રો, આ અમારે ગામડાની ટ્રીક હોય પોપિયા તોડવાની. થેલીમાંથી કાઢે. જો ને ઝૂમ છે એટલે તમને હરખું નહીં દેખાય. ઉભા રહ્યો, નાનું કરી નાખું. જો હાલ તો જો મિત્રો, કેટલું મસ્ત છે પોપિયું. અને આગળ ખાવાનું હોય તો જો પોપિયું હમણાં ઉતાર્યું, તાજું ખાવાનું છે. એવું તમને એમ નહીં દેખાડું ને, તાજું ખાવાનું હોય. અને ચાલો તમને પાછળના કેમેરાથી બધું બતાવું. પહેલાં એક હું બટકું ખાઈને તમને કહું. જોરદાર મીઠું હોય મિત્રો, દવા વગરના પોપિયા હોય. હેલો મિત્રો, તો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે.